લેટ મી ટેલ યુ, જ્યારે એમનો અવાજ આવે છે ને ત્યારે એવું થાય છે કે કાનમાં કોઈ મધના ટીપા નાખી દીધા બે. મેં કીધું બસ આ જ, મને આગળ કઈ નથી સાંભળવું. ક્યારે આવે સાહેબો એ કોઈ તો બતાવજો, ક્યારે આવે સાહેબો એ કોઈ તો બતાવજો. ગુજરાતી ગીતો સાંભળવાની શરૂઆત કરો તો એ પચશે નહીં Yeah. અને ખૂટશે નહીં. યસ, ઓલ્ડ જનરેશન નવી જનરેશનને વારસો પાસ ઓન કરી રહી છે. પોતાનું બાળક થયું એટલે એવું વિચાર આવ્યો કે આને હું શું પાસ ઓન કરી શકું. આ વારસોમાં આ વિચાર આવ્યો કે એક પ્લેટર જેવું આપણે પ્રેઝન્ટ કરીએ કે જેનાથી નવા ટેલેન્ટને પણ મોકો મળે, એટ ધ સેમ ટાઈમ આપણે લેજેન્ડ્સને પણ સાંભળી શકીએ. એટલે આપણને આ સિઝન 3 માં ખૂબ સુંદર અવાજ શ્રેયા ઘોષાલનો સાંભળવા મળશે. બિકોઝ જેને ફોક ગમે છે એને ફોક મળે છે અને જેને સુગમ ગમે છે એને સુગમ મળે છે. સુગમ મળે છે. Correct. અઘોરી મ્યુઝિક સાથે એક સોંગ છે. Wow. સો બહુ યુનિક કેરેક્ટર્સ છે એ લોકો, આઈ વુડ સે Yeah. અમેઝિંગ આર્ટિસ્ટ. હું જોઉં છું કે ગુજરાતી મ્યુઝિકમાં પણ એ સ્કોપ છે. આવનારા વર્ષોમાં એક પોપ્યુલર ગ્લોબલ મ્યુઝિક બનવાનો ઘણો સ્કોપ છે. વી હેવ રિયલી અમેઝિંગ આર્ટિસ્ટ જે Yes, we લોકો આ have. કામ કરી રહ્યા છે Yes, ઓલરેડી. રેડિયો સિટી 91.1 પરથી હું છું રાધિકા એન્ડ વેલકમ ટુ ખાસ ટોક. ટુડે વી હેવ અ વેરી ખાસ ગેસ્ટ ઓન ખાસ ટોક, પ્રિયા સરૈયા. હેલો. હાય. હું આ વાતની આખી શરૂઆત કરું એ પહેલાં જ મેં એમને કહ્યું હતું કે હું તમને કંઈક કહેવાની છું. સો ગઈકાલે છે ને મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એક મીમ શેર કર્યું હતું કે જ્યારે મને કોઈક સોંગ ગમે તો હું એને એટલું બધું સાંભળું કે સિંગરે બહાર આવીને મારી પાસે પાણી માંગવું પડે. તો મેં આમની સાથે આવું કર્યું હતું. એટલે ઇમેજિનરી પ્રિયા સરૈયાએ બહુ જ બધી વખત મારી પાસે પાણી માંગ્યું છે, કેમ કે મેં એટલી બધી વખત રિપીટ પર સોંગ સાંભળ્યા છે તમારું અને કીર્તિદાન ગઢવીનું સાયબો. હા, That is my favorite song. મારી ચેનલ પર આપણે ટિક્સ મ્યુઝિક પર કરેક્ટ. વેરી વેરી બ્યુટિફુલ સોંગ. ઓ માય ગોડ. એટલે અને એમાં જ્યારે વિદેશમાં જઈએ આપણે તો વિદેશની ધરતી પર આપણી ભાષાના ગીતો સાંભળવાની જે મજા છે એ સાવ અલગ છે. સો અમે સાઉથ આફ્રિકામાં તમને બહુ જ બધી વખત રિપીટ પર સાંભળ્યા અને બહુ જ બધી વખત તમે અમારી પાસે પાણી માંગ્યું. સુપર. So today that situation is going to repeat. कॉफी के काय आपजो. I will. फिर हम कॉफी पे चर्चा करेंगे. Definitely. But welcome to Radio City. Thank you. કેમ છો તમે? બસ એકદમ મજામાં, જલસા કરી રહ્યા છે અમદાવાદમાં. વેરી ગુડ. અમદાવાદની ગરમી થોડી ઘણી હેરાન કરી રહી છે એમને. Yeah, but the food and people makes it up. યા એ બધું બેલેન્સ કરી આપે છે. વારસોની આપણે વાત કરીએ તો ધીસ ઇઝ સિઝન 3. Yes. આ સૌથી પહેલો વિચાર કઈ રીતે આવ્યો? એક તો હું તમને પહેલાં જ કહી દઉં કે તમે અમારી ઓફિસ આવો ને તો મેં તમને કહ્યું એ પ્રમાણે દેર ઇઝ અ હ્યુજ હોર્ડિંગ કે જેમાં તમે અને તમારી સાથેના જેટલા પણ આર્ટિસ્ટ છે એમની સાથે તમે કોલેબરેટ કરવાના છો એ બધાના ફોટોઝ છે અને એ જોઈને આઈ એમ વેરી એક્સાઇટેડ. Thank you so much. સો પ્લીઝ ટેલ મી આ થોટ ક્યાંથી આવ્યો સૌથી પહેલાં? ઘણું બધું ફિલ્મોમાં કામ કર્યું, ગીતો Yes. લખ્યા, ગીતો ગાયા, અને જ્યારે મારું બેબી બોર્ન થયું ત્યારે મારી પાસે ઘણો ફ્રી સમય હતો. બિકોઝ હું ખૂબ જ નાની ઉંમરથી શોઝ કરતી આવી છું અને મ્યુઝિક સાથે ઘણું બધું કામ કર્યું મેં. તો થોડોક જ્યારે સમય પોતાના માટે મળ્યો પોતાના બાળક સાથે, અને એ સમય એવો હતો કે હવે કાર્યક્રમો તો નથી કરી રહ્યા પણ મ્યુઝિક સાથે કેવી રીતના સંકળાઈને રહીએ. અને ત્યારે એવો વિચાર આવ્યો કે આફ્ટર ડુઈંગ સો મચ વર્ક ઇન ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, મને વિચાર આવ્યો કે આપણા ગુજરાતી ફોકમાં અને લિટરેચરમાં એટલું વિશાળ લિટરેચર છે આપણું. કરેક્ટ. ને પોતાનું બાળક થયું એટલે એવું વિચાર આવ્યો કે આને હું શું પાસ ઓન કરી શકું. That is બિકોઝ good. મને તો આ બધું મ્યુઝિક મારા દાદા સાંભળતા, મારા દાદા સાથે હું ગરબા ગાવા જતી, કે મારા પેરેન્ટ્સ ઘરમાં ભજન ને બધું સાંભળતા. તો હું તો આ મ્યુઝિક સાંભળીને મોટી થઈ, પણ હવે જ્યારે મારું બાળક છે તો એને હું શું કોન્ટ્રીબ્યુટ કરું, અને એના જેવા બીજા જે બાળકો છે કે જે હવેની જનરેશન છે કે જેમને નથી ખબર ઝવેરચંદ મેઘાણી કોણ હતા અને અવિનાશ વ્યાસ કોણ હતા, તો એમને કેવી રીતના એમને જેવું ગમે મ્યુઝિક, એ રીતથી કેવી રીતના આપણા લિટરેચર અને આપણા ફોક સાથે ઇન્ટ્રોડ્યુસ કરાય, જે સાંભળવામાં કે જે ગાવામાં એ લોકો હિચકિચાય નહીં પણ જેને પોતાનું સમજીને સાંભળે. રાઈટ. અને એવું થઈ પણ રહ્યું છે. તો તમે જે આ સિઝન 1 સિઝન 2 કરી એમાં જે ગીતો આપ્યા
સો મારા માટે એ બહુ જ ખુશીની વાત છે જ્યારે તમે એક ડેસ્ટિનેશન પરથી બીજા ડેસ્ટિનેશન પર જતા હોવ, ગુજરાતી ગીતો સાંભળવાની શરૂઆત કરો તો એ પચશે નહીં અને ખૂટશે નહીં. યસ. સો દેટ મેક્સ મી રીલી હેપી. અને તમે જે વાત કરી ને કે બાળપણમાં જે સાંભળીને મોટા થાય છે, સો આઈ ઓલ્સો કમ ફ્રોમ દેટ ફેમિલી. મારા પપ્પા સિંગર છે અને મ્યુઝિશિયન છે. સો મેં પણ નાનપણથી સંગીત સાંભળ્યું છે અને એ જે ઉછેર હોય એ બહુ અલગ હોય, એ મને અને આઈ સમજાય થિંક છે. એ આપણી પર્સનાલિટી બિલ્ડ કરવામાં આપણે કેવું મ્યુઝિક સાંભળી રહ્યા છે એનો બહુ મોટો ફાળો હોય છે. 100%. અને તમે જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, it is commendable. Thank you. Next, I want to know the process. તમે વારસોની શરૂઆત કરી, બેસિક આઈડિયા તમારો આ તો, then what was the process? ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ, કેમ કે પહેલા એવો વિચાર હતો કે જેટલા મ્યુઝિકલ ફેમિલીઝ છે ગુજરાતના, જી. કે જે વર્ષોથી ઓલ્ડ જનરેશન નવી જનરેશનને વારસો પાસ ઓન કરી રહી છે, તો પહેલા એવો વિચાર હતો કે આ ફેમિલીઝને સાથે મળીને કંઈક કરીએ. કરેક્ટ. બટ એમાં થોડાક ઇશ્યુઝ એ આવી રહ્યા હતા, કેમ કે એક તો બધાને સાથે ભેગા કરવા ઇઝ અ ટાસ્ક, અને Yes. બધાની સાથે બેસીને ગીતો બનાવવા, અને એટલે એ બહુ અને પછી લિમિટેડ થઈ રહ્યા હતા. રાઈટ. એટલે એવો વિચાર આવ્યો કે કેમ નહીં એવી એક પ્લેટર બનાવીએ, કે એવી એક થાળી બનાવીએ કે જેમાં પોપ્યુલર મ્યુઝિક પણ હોય, થોડુંક ફોક પણ હોય, થોડુંક સુગમ પણ આપણે કરીએ, અને બીજા ઘણા એવા નવા જોનરાઝ ઇન્ટ્રોડ્યુસ કરીએ કે જે ગુજરાતી મ્યુઝિક સાથે બીજું શું આપણે કરી શકીએ, કે મે બી એનું કોઈ EDM ટ્રેક બનાવ્યો, કે ગુજરાતી રેપ આપણે કરીએ. ઓકે. સો એમાં એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધા મ્યુઝિક સાથે, ગીતો સાથે એક્સપેરિમેન્ટ કરવાની. કરેક્ટ. સો એ વારસોમાં આ વિચાર આવ્યો કે એક પ્લેટર જેવું આપણે પ્રેઝન્ટ કરીએ, કે જેનાથી નવા ટેલેન્ટને પણ મોકો મળે, એટ ધ સેમ ટાઈમ આપણે લેજેન્ડ્સને પણ સાંભળી શકીએ. સો મારે છે ને આ પ્રોસેસ માટે તમને એક વાત પૂછવી હતી કે તમે કહ્યું એ પ્રમાણે તમે સુગમ એડ કરવા માંગતા હતા, તમે આપણું ટ્રેડિશનલ ફોક એડ કરવા માંગતા હતા. આની સાથે આ મ્યુઝિકને ફેમસ કરવું, વધારે લોકો સુધી પહોંચે, એ ટ્રેન્ડ કરે, એ જે આખી જંગ છે ને, એ કરવું કે ના કરવું એઝ એન આર્ટિસ્ટ, એમાંનું કેટલું કરાય કેટલું ના કરાય, કેટલામાં તમારું મન માને કેટલામાં ના માને, એ શું હતું? સો એ ક્રાઇટેરિયા મગજમાં હતો કે આ રીલમાં આ ઓડિયો વાયરલ થવો જોઈએ, કે પછી બીજી કોઈ સ્ટ્રેટેજી હતી? વોટ વોઝ યોર થોટ? સૌથી પહેલો થોટ તો એ હતો કે એવી કોઈ સ્ટ્રેટેજી રાખવી જ નહીં. બીકોઝ જ્યારે તમે એ માઇન્ડસેટથી આવી રહ્યા છો કે તમારે એક્સપેરિમેન્ટ કરવું છે, તો એમાં પછી સ્ટ્રેટેજીઝ વિલ નોટ વર્ક. ઓકે. એટલે જ્યારે અમે રંગમોરલા કર્યું, પાર્થ ભરત ઠક્કર એની સાથે, એમનું ખૂબ જ સરસ એમણે અરેન્જ કર્યું, કમ્પોઝ કર્યું સોંગ, જે નવા પાર્ટ્સ અમે એમાં એડ કર્યા. તો મારા માટે એક બહુ મોટી ચેલેન્જ હતી, બીકોઝ ઇટ વોઝ ફર્સ્ટ સિઝન. એમાં વિછુડો પણ હતું, જેમાં અમે કમ્પ્લીટલી ફક્ત અરર માડી રે વિછુડોની લાઈન, 2 લાઈન યુઝ કરીને આખું નવું ગીત રેડી કર્યું, નવું કમ્પોઝ કર્યું, નવા શબ્દો. એટલે એ એક્સપેરિમેન્ટ થાય જ નહીં અગર હું એવું માઇન્ડસેટ લઈને ચાલું કે અગર આ તો મારે પોપ્યુલર જ કરવું છે, કે આ રીલમાં ચાલવું જ જોઈએ. બીકોઝ એક્સપેરિમેન્ટ્સમાં કેવું હોય કે ક્યારેક ફળે ને ક્યારેક ના ફળે. રાઈટ. એટલે હું કોઈ પણ સિઝનમાં આ વિચારથી આગળ વધતા જ નથી કે આપણે આને પોપ્યુલર મ્યુઝિક બનાવવું છે, કે આ પીસ રીલમાં ટ્રેન્ડ થવો જોઈએ ને આના પર વધારે વ્યૂઝ આવવા જોઈએ. નો, ડેફિનેટલી નો. બીકોઝ આઈ થિંક હરેક ગીતની એક પોતાની ઓડિયન્સ ગીત શોધી લે છે. કરેક્ટ. અને આઈ બિલીવ કે ફોર એવરી સોંગ દેર ઇઝ એન ઓડિયન્સ. અમુક ઓછી હશે, અમુકની વધારે હશે ડેફિનેટલી, બટ ઓડિયન્સ બધા ગીતો માટે મળી રહે છે. ઓકે. વારસો સિઝન 1, 2 and 3, તમારા મતે એવી કઈ એક વસ્તુ છે જેના કારણે લોકો સુધી વધારે પહોંચ્યું? ઓનેસ્ટલી મને આ વસ્તુનો ખબર નથી, અને મને અગર ખબર પડી જશે તો પછી એવી જ રીતના ગીતો બનાવીશ કે જે ગીતો વધારે ચાલે છે, વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ પર્સનલી. કેમ કે એઝ એન આર્ટિસ્ટ મારે ઘણા બધા જોનરાઝ એક્સપ્લોર કરવાના બાકી છે. મારે ગુજરાતી ક્લાસિકલ મ્યુઝિક લઈને આવવું છે, મારે ગઝલો લઈને આવી છે, એટલે ઘણું બધું કરવું છે. એટલે અને આઈ એમ શ્યોર, આઈ થિંક
લોકોને આ ગીતો એટલા માટે ગમે છે કેમ કે આમાં ફોક પણ છે. ગુજરાતી મ્યુઝિક બહુ ડાયવર્સ છે, Yes, એટલે yes, એમાં yes. ઘણી અમુક લોકોને ફોક બહુ ગમે છે, Right. અમુક લોકોને સુગમ બહુ ગમે છે. તો મને લાગે છે કે આમાં વારસોના ગીતોને એટલે આટલો પ્રેમ મળી રહ્યો છે બીકોઝ જેને ફોક ગમે છે એને ફોક મળે છે અને જેને સુગમ ગમે છે એને સુગમ મળે છે. સુગમ મળે છે. Correct. એટલે એક કોમ્બિનેશન થઈને એક થર્ડ ટાઈપની ઓડિયન્સ રેડી થઈ છે રાઈટ. અને વિચ ઇઝ ઇનક્રેડિબલ. ફોર મારા માટે પણ આ એક નવું આખી જર્ની છે. રાઈટ. હવે વેન યુ રાઇટ અ સોંગ, તમે કહ્યું એ પ્રમાણે વિછોડામાં એક લાઈન તમે રાખી, એક બે, બાકીનું બધું લખ્યું, એ દરમિયાન તમારા મગજમાં કઈ રીતની આખી પ્રોસેસ ચાલતી હોય છે? ઇઝ દેર અ સેટ પેટર્ન કે તમે જ્યારે લખતા હો ત્યારે આટલી વસ્તુઓ કરો, અથવા યુ જસ્ટ ગો વિથ ધ ફ્લો? નો, દેર ઇઝ નો સેટ પેટર્ન. ઓફકોર્સ આઈ ગો વિથ ધ ફ્લો. કે ઘણીવાર એવું થાય કે તમે એક ગીતને લઈને બેસો અને કાંઈ જ આઈડિયા ના આવે. રાઈટ. લાઈક આ સિઝનમાં મેં બે ખૂબ જ સુંદર આર્ટિસ્ટો સાથે કોલેબરેટ કર્યું, બટ અનફોર્ચ્યુનેટલી હું એમાં કંઈ નવું ના એડ કરી શકી કે Okay. તો પછી અમે એ ગીતો નહીં યુઝ કરી શક્યા. બટ ડેફિનેટલી એમની સાથે આપણે ફ્યુચરમાં કામ કરશું. સો એટલે એવું જ છે કે દેર ઇઝ નો સેટ પેટર્ન. લિરિક્સ અને કોમ્પોઝિશન એવી વસ્તુ છે કે જે તમને કનેક્ટ થાય અને તમારા સબકોન્શિયસ માઇન્ડથી ઓટોમેટિકલી વસ્તુઓ It એમાં happens. ફ્લો થવા માંડે. Correct, correct. અને જ્યારે તમને એવું લાગે કે નહીં આનું કંઈક સરસ બની રહ્યું છે એન્ડ ધીસ ઇઝ સમથિંગ કે જે હું સાંભળીશ અને મને સાંભળવામાં મજા આવશે, તો મને એમ લાગે કે અગર એઝ અ ઓડિયન્સ મને મજા આવશે તો આઈ એમ શ્યોર કે બાકીના લોકોને પણ મજા આવશે. રાઈટ. સો દેટ ઇઝ ધ પ્રોસેસ. ઓકે, યુ ટેલ મી વન થિંગ કે આ 3 સિઝનમાં એવું કયું ગીત જે કદાચ લખવામાં, જે બનાવવામાં તમને સૌથી વધારે સમય લાગ્યો હોય ઇન ટર્મ્સ ઓફ એ વિચાર આવવામાં? ઇટ ટુક અ લોટ ઓફ ટાઈમ. which was that one એક song? સોંગ છે આ સિઝનમાં વરસાદ, જે આદિત્ય ગઢવી સાથે અમારું કોલેબોરેશન છે. Yes. અને એ કમ્પ્લીટલી ઓરિજિનલ સોંગ છે. Okay. એટલે એમાં આપણે ફોક કે કાંઈ જ યુઝ નથી કર્યું. સો એ ફક્ત મારી પાસે એક ગિટારનું એક લૂપ હતું અને એ લૂપ લઈને હું બેઠી અને મેં કીધું કે મારે કંઈક મને બહુ ગમે છે આ પીસ અને મારે આની સાથે કંઈક બનાવવું છે. સો દેટ ટુક અ લોટ ઓફ ટાઈમ. એટલે શૂટિંગના સમજો ને મારે શૂટ ને બધું સ્કેડ્યુલ થઈ ગયું. એના 3 દિવસ સુધી મારી પાસે ગીત જ નહીં હતું, 3 દિવસ પહેલા સુધી. Oh my God. અને મેં આદિત્યને કહ્યું બની રહ્યું છે, કાંઈક બની રહ્યું છે, તો ખાલી શૂટિંગની ડેટ તમે આ રાખી લો, તમે પહોંચી જજો, હું ગીત લઈ આવીશ. એટલે એમાં પેનિક ના હોય કે આપણે શૂટની ડેટ આપી દીધી છે, વિચાર નથી આવ્યો? હા, એટલે હતું થોડુંક, પણ હી વોઝ ઓલ્સો વેરી સપોર્ટિવ અને એમના વ્યસ્ત સ્કેડ્યુલમાંથી એમને સમય કાઢ્યો અને પોતાના સ્ટુડિયોમાં સોંગ રેકોર્ડ કરી. એક બાજુ એ મને મોકલી રહ્યા છે, એક બાજુ મારી ટીમ એને અરેન્જ કરી રહી છે. વી આર રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મારી વિડીયો ટીમને કંઈ જ આઈડિયા નથી કે થવાનું શું છે, બીકોઝ દે ડોન્ટ હેવ ધ સોંગ. Right. સો યસ, ઇટ વોઝ અ લિટલ પેનિક સિચ્યુએશન. ઓકે. ધીસ ઇઝ બ્યુટિફુલ, વધારે સુંદર એટલા માટે છે બિકોઝ એક સ્ત્રી તરીકે યુ આર મેનેજિંગ એવરી સેક્ટર ઓફ યોર લાઈફ એન્ડ દેટ ટુ વેરી બ્યુટિફુલી. વી કેન સી દેટ. સોશિયલ મીડિયા પર પણ દેખાય છે, તમારા કામમાં પણ દેખાય છે. સો આ છે ને, આ થોડુંક અલગ છે આખી વાતથી. પણ મોટાભાગની ફિમેલ્સ જે હોય એમને એવું હોય છે કે બાળક આવી ગયા પછી દેર ઇઝ અ ફૂલ સ્ટોપ. બટ યુ હેવ ડન ટ્રીમેન્ડસ વર્ક આફ્ટર દેટ. અને તમે કદાચ રાધર વારસોની શરૂઆત જ એના પછી થઈ છે. સો વોટ યુ હેવ ટુ સે કે શું તમને આગળ લઈ જાય છે અને તમે કઈ રીતે આખી પ્રોસેસમાં આગળ વધ્યા? આઈ થિંક આઈ હેવ બીન વેરી બ્લેસ્ડ કે ઓફકોર્સ મને જીગરનો ખૂબ મોટો સપોર્ટ છે અને ફેમિલીના સપોર્ટ વગર ઇટ ઇટ્સ ઇમ્પોસિબલ કોઈના પણ માટે. એ પછી મેલ હોય કે ફિમેલ હોય, મેલને પણ એટલી જ જરૂર પડતી હોય છે સ્ત્રીઓની અને સ્ત્રીઓને પણ એટલી જ જરૂર પડતી હોય છે. બટ યા ઇટ્સ આઈ થિંક ઇટ્સ અ મિથ. અને હમણાંની મારા જેવી ઘણી બધી
ફિમેલ્સ આ પ્રૂવ કરી રહી છે જોબ કરીને કે ઘણું બધું જે પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીમાં છે બધા પ્રૂવ કરી રહ્યા છે પોતપોતાના રીતે. એવરીબડી ઇઝ ડેઇલી બેટલ્સ બધાના જ હોય છે, મેલના પણ હોય છે, ફિમેલ્સના પણ હોય છે, અને એવરીબડી ઇઝ ફાઇટિંગ ધેર ઓન સ્વીટ લિટલ બેટલ. અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે વિચારો બેસો જ્યારે સાથે, ત્યારે એમ થાય કે નો, આજે વી ડીડ સમથિંગ ગુડ, વી અચીવ સમથિંગ ગુડ. અને આઈ થિંક ઇફ ઇટ મેક્સ યોર સોલ હેપી, તો એવા કામ કરો કે જે કરીને તમને આનંદ થાય. એન્ડ ઇટ ઇઝ જેનરિક ફોર મેલ ફિમેલ બોથ. યા, કરેક્ટ. હવે આ સીઝન 3 ની હું વાત કરું તો આનું જે લાઇનઅપ છે એ બહુ ગજબ છે. ઓ માય ગોડ, આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ ફોર ધેટ. સો એમાં શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, કીર્તિ સાગઠિયા, આદિત્ય ગઢવી, ગીતાબેન રબારી ને બીજા ઘણા બધા જોડાયેલા છે. આની તમે વાત કરો કે આમાંથી કોઈક એક મેમરી જે આજીવન તમારી સાથે રહેશે આ સીઝન 3 ની, એક શું છે? એ ડેફિનેટલી શ્રેયાજીએ જ્યારે ગીત ગાવાનું કહ્યું મને, હું એકચ્યુઅલી ભાવનાબેનના ઘરે ગઈ હતી અને મેં એમને કહ્યું કે મને એક ભજન કરવું છે આપની સાથે. એન્ડ એમણે પહેલું જ ભજન મારા માટે મને ગાઈને સંભળાવ્યું કે જો દીકરા તને આ ગમે તો આપણે આ કરીએ. ને શી સેંગ મારા હરીને ફોર મી. અને મેં કીધું બસ આ જ, મને આગળ કાંઈ નથી સાંભળવું, ધીસ ઇઝ ઇટ. એટલે ઇટ જસ્ટ ગેવ મી ગૂઝ બમ્સ વાઇલ શી વોઝ સિંગિંગ. અને મેં એક વોઇસ નોટ મોબાઈલમાં જ રેકોર્ડ કરી અને મેં કીધું ઓકે ભાવનાબેન, મને થોડોક સમય આપો, લેટ મી સી, અગર હું આની સાથે કંઈક નવું કરી શકું તો આપણે નવું કરીશું, ના કરી શકું તો એઝ ઇટ ઇઝ આપણે કરીએ. એન્ડ એના પછી લકીલી એ જ વીકમાં મારું એક ફિલ્મ સોંગ સાથે શ્રેયાજી સાથે મુલાકાત થઈ, જેમાં મેં ગીત લખ્યું છે અને શ્રેયાજી એને ગાયું છે. तो ત્યારે એમણે મને કહ્યું કે પ્રિયા तुम्हारा वारसो कितना अच्छा है, मैं उसके गाने सुनती हूँ. देन शी सेड नेम्स ऑल्सो, रंग मोरला, विछुड़ो, मैं सब गाने सुनती हूँ. तो आई वॉज रियली शॉक કે તમે ગુજરાતી મ્યુઝિક સાંભળો છો? शी सेड હા, હું બધી લેંગ્વેજીસના ગીતો સાંભળું છું અને મને વારસો માટે બધું ખબર છે. આઈ એમ વેરી લાઈક અપડેટેડ અબાઉટ વારસો એન્ડ આઈ વોઝ રિયલી ટચ્ડ. એન્ડ ધેન શી સેડ કે મેરે સે ક્યું નહીં ગવાતી ગુજરાતી ગાના? આઈ વોઝ લાઈક ધીસ ઇઝ લાઈક સોને પે સુહાગા ફોર મી. અને મેં ત્યારે એમને ભાવનાબેનની આ વોઇસ ક્લિપ સંભળાવી અને કીધું કે જો આ ગીત છે અને મારી એવી ઈચ્છા છે કે આપણે આ ભજન સાથે કરીએ. એન્ડ શી વોઝ રિયલી એક્સાઇટેડ એન્ડ શી સેડ ચલો આઈ એમ રેડી. વાહ, એટલે આપણને આ સીઝન 3 માં ખૂબ સુંદર અવાજ શ્રેયા ઘોષાલનો સાંભળવા મળશે અને એ પણ આટલા સુંદર ભજનમાં. આઈ કાન્ટ વેટ, આઈ જસ્ટ કેન નોટ વેટ. હવે એઝ અ રાઇટર, એઝ અ સિંગર, તમારા મતે એવી કઈ પ્રોસેસ છે અથવા એવી કઈ વસ્તુ છે રૂટીનમાં જે દરેક રાઇટરે, દરેક આર્ટિસ્ટે રાધર કરવી જોઈએ, જે એમને એક્સપ્લોર કરતી, જે એમને ખુલ્લી રાખે, જેમાં એ ઓબ્ઝર્વ કરી શકે વસ્તુઓ? બહુ ડિફિકલ્ટ છે આ કહેવું, કેમ કે હરેક આર્ટિસ્ટની પોતાની એક અલગ જર્ની અને પોતાની એક પર્સનાલિટી હોય છે. એટલે પણ એક જે કોમન વસ્તુ અગર હું કહું તો એ છે બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ બિલીવ ઇન યોર આર્ટ. એટલે ઘણી વાર એવું થતું હોય કે આપણે, ઘણા આર્ટિસ્ટો હોય જે એમ લાગે કે આ ગીત ચાલશે કે નહીં ચાલશે, આ ટ્રેન્ડ થશે કે નહીં, એટલે ધેર ઇઝ લોટ ઓફ પ્રેશર. રાઈટ. જ્યારે તમે પ્રેશર લઈને કામ કરો તો એનું રિઝલ્ટ પછી યુ વિલ નોટ બી સેટિસ્ફાઈડ વિથ ઇટ. એના કરતા તમને જે કરવું છે, કોઈ પણ જોનરા તમને એક્સપ્લોર કરવું હોય, જે પણ કામ કરવું હોય, તમે તમારું બેસ્ટ આપીને એને કરશો તો દેટ એનર્જી વિલ ડેફિનેટલી ટ્રાન્સેન્ડ ઇન ધ ઓડિયન્સ. કરેક્ટ. પ્રેશરની વાત છે તો સોશિયલ મીડિયાની વાત તો કરવી જ પડે. શું સોશિયલ મીડિયા તમને પ્રેશર આપે છે? નહીં, નોટ ઓનેસ્ટલી. મને પર્સનલી નથી આપતું, બીકોઝ હું બહુ કન્ટેન્ટ માણસ છું લાઈફમાં. સો ના, મને નથી આપતું પ્રેશર, એઝ આઈ સેડ, બીકોઝ અગર હું એ પ્રેશર લઈને કામ કરું તો મારે જે કરવું છે હું નહીં કરી શકીશ. રાઈટ. આઈ વુડ નેવર, એઝ એન આર્ટિસ્ટ મારે એ તો ક્યારેય નથી કરવું. અને આજે સુંદરતા તમારા અવાજમાં, આજે સુંદરતા તમારા ગીતોમાં છે. કદાચ એ કન્ટેન્ટ તમે છો એના કારણે જ અમારા સુધી પહોંચી રહી છે. હવે વન લાસ્ટ થિંગ, જ્યારે તમે
આ ગીતો બનાવતા હોવ છો ઇન્ડિપેન્ડન્ટ આપણા ગુજરાતી સુગમ સંગીત કે ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને લઈને ડુ યુ થિંક તમને શું એવું લાગે છે કે હિન્દી ફિલ્મમાં આપણા ગુજરાતી ટ્રેડિશનલ મ્યુઝિક અને સોંગ્સને બહુ જ ઓછું એક્સપ્લોર કરવામાં આવ્યું છે? તમને એવું લાગે છે? ફિલ્મ છે ને એક સ્ટોરી પર બેસ્ડ વસ્તુ છે, એટલે એને બનાવનાર એની ટેરેટરી કયા પ્રાંતમાં એ શૂટ થઈ રહી છે, કે જેમ કે સંજય લીલા ભંસાલીની ફિલ્મો જ્યારે ગુજરાતમાં શૂટ થાય છે તો ડેફિનેટલી એમાં આપણને ગુજરાતની ઝલક જોવા મળે છે, કે જ્યારે હમ દિલ દે ચુકે સનમ થઈ કે રામલીલા થઈ તો આપણને ગુજરાતી ગીતો સાંભળવા મળ્યા અને બહુ સુંદર બહુ પોપ્યુલર ગુજરાતી ગીતો. એટલે એ સબ્જેક્ટ ક્યાંનો છે અને ક્યાં શૂટ થઈ રહ્યો છે અને એના કેરેક્ટર્સ ક્યાંના છે એ ઇન્ફ્લુઅન્સ ડેફિનેટલી એના મ્યુઝિક પર રહે છે. બટ પંજાબી ગીતોમાં એવું નથી હોતું. ક્યાંય ફિલ્મ સાઉથમાં પણ શૂટ થઈ હોય તો આપણે એમાં પંજાબી તો એ જ એક એ વસ્તુ છે કે પંજાબી મ્યુઝિક બહુ ગ્લોબલ એક લેંગ્વેજ અને લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે. કરેક્ટ. અને હું જોઉં છું કે ગુજરાતી મ્યુઝિકમાં પણ એ સ્કોપ છે. આવનારા વર્ષોમાં એક પોપ્યુલર ગ્લોબલ મ્યુઝિક બનવાનો ઘણો સ્કોપ છે. વી હેવ રિયલી અમેઝિંગ આર્ટિસ્ટ જે લોકો આ કામ કરી રહ્યા છે ઓલરેડી, એન્ડ આઈ વુડ લવ ટુ સી કે આપણા ગુજરાતના કલાકારો જઈને મોટા મોટા વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ કે વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં પરફોર્મ કરે. વી ઓલ્સો હોપ ફોર ધ સેમ. અને જતા વારસો સિઝન 3 માટે લોકો ઓફકોર્સ લાઇનઅપ જોઈને એક્સાઇટેડ હશે જ, પણ બીજી કઈ વસ્તુ એમને મળી શકે? અઘોરી મ્યુઝિક સાથે એક સોંગ છે. વાવ. સો બહુ યુનિક કેરેક્ટર્સ છે એ લોકો, આઈ વુડ સે અમેઝિંગ આર્ટિસ્ટ. એ લોકોની એનર્જી ઇઝ સુપર અને ગુજરાતી મ્યુઝિકને અલગ નજરથી જુએ છે અને બહુ કોન્ફિડન્ટલી એને પ્રેઝન્ટ કરે છે. કરેક્ટ. વિચ ઇઝ અ વેરી અમેઝિંગ થિંગ. એઝ એન આર્ટિસ્ટ જ્યારે તમે તમારા પોતાના આર્ટમાં બહુ બિલીફ રાખો અને ઓનેસ્ટીથી એને પ્રેઝન્ટ કરો, ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ. એન્ડ લુક ફોરવર્ડ ટુ આર સોંગ ટુગેધર, જેમાં એમણે રેપ કર્યું છે અને ગાયું છે. માતાજીનું સોંગ છે ભેળીઓ. યસ. એટલે મને એવું લાગે છે કે આવું માત્ર ત્યારે થઈ શકે જ્યારે તમે તમારા સંગીતને, તમારા ટ્રેડિશનલ મ્યુઝિકને જીવતા હો, તમે એની સાથે જીવતા હો, એ તમારી અંદર હોય, પછી અલગ અલગ ફોર્મમાં બહાર નીકળે. અને જે વારસોની દરેક સિઝનમાં આપણે ડિફરન્ટ કોલેબોરેશન સાથે જોયું છે. વી આર વેરી એક્સાઇટેડ ફોર સિઝન 3. બિફોર વી રેપ ધીસ અપ, અમારી પાસે ગેમ છે જે તમારા માટે તો બહુ જ સિમ્પલ હશે. એમણે કહ્યું એ પ્રમાણે ખૂબ નાના હતા ત્યારથી સંગીત સાથે જોડાયેલા છે, તો ફોર હર ધીસ ઇઝ નથિંગ. સો બેસિકલી હું તમને પહેલાં બતાવું. આ પ્રિન્ટ છે, આ પ્રિન્ટમાં ઇમોજીસ છે અને એમાં એ ઇમોજી જોઈને એમણે સોંગ ગેસ કરવાનું છે. ધીસ ઇઝ નંબર 1. આ શું છે? ગેસ કરો. બહુ જ સિમ્પલ છે. તમને આમ ઇટ ઇઝ વેરી સિમ્પલ. જસ્ટ ગેસ. તારા વીણા કૃષ્ણ. તારા વિના શ્યામ. યસ. અચ્છા. આ રીતે નાવ શી નોઝ. ઓકે. યસ, તારા વિના શ્યામ. હવે વી હેવ. ક્યાંથી શોધીને લાવો છો આવું બધું? આવું અમને બહુ નવી લાગી હતી મળ્યું ત્યારે. ક્યાં કેવી રીતે લોકો બધું કરે છે. આ સીધું છે. હા એટલે વટાણા. એટલે હું તમને કીધું કે આ હિન્દી સોંગ છે. હા ઓકે. હિન્દીમાં વટાણાને શું કહેવાય? વટાણા છે. મટર. મટર. ઓ સોરી. મટર ગશ્તી. યસ. યસ. ઓકે. સેકન્ડમાં I hope you don't get English now. નો. આપણે હિન્દી ગુજરાતી બસ. મીઠા દિલ. શું છે આ મને નથી ખબર પડતી. ઓકે હા, આ તો તમને મિસરી સા દિલ હે મેરા, બટ I don't know. ઇંગ્લિશ છે આ શબ્દ. I told you કાંઈ ઇંગ્લિશ લાવો છો તમે. પણ સોંગ હિન્દી છે. Sweetheart. યસ.
I told you it'll be English. शाही जोड़ा पहन के आई जो बन ठन के. आ तो come on. Rang Morla. Yes, Rang Morla, and we have the last one. मेहंदी है रचने वाली, Gujarati. मेहंदी ते वावी. Yes. Okay. Good game. I like it. મજા પડી? જતા જતા તમે Very આટલા- intellectual. આવી રીતે આપણે સોંગ ગેસ કરીશું એવું અમે પણ નહોતું વિચાર્યું, બટ યા વી હેડ ફન. જતા જતા એક તો તમે જે મારી ગાડીમાં મારા ફોનમાં સતત ગાતા હોવ છો, એ સોંગ તમારે સંભળાવવું પડશે. અને બીજું, આ ત્રણેય સિઝનમાંથી તમારું સૌથી ફેવરેટ, વારસોની ત્રણેય સિઝનમાંથી સૌથી ફેવરેટ સોંગ. આ બંને અમારી રિક્વેસ્ટ છે. પહેલાં હું મારી રિક્વેસ્ટ, કેમ કે એ મારી બાજુમાં બેઠી છે, તો પ્લીઝ સાહેબો, એમાં લેટ મી ટેલ યુ, જ્યારે એમનો અવાજ આવે છે ને ત્યારે એવું થાય છે કે કાનમાં કોઈ મધના ટીપા નાખી દીધા બે. એટલું સુંદર સાઉન્ડ કરે છે. સો પ્લીઝ. વાત અધૂરી તારી મારી પૂરી ક્યારે કરશો, રાહ જોઈ બેઠી નાના રે રે ક્યારે ગયો રે સાહેબો, ક્યારે આવે સાહેબો એ કોઈ તો બતાવજો, ક્યારે આવે સાહેબો એ કોઈ તો બતાવજો. વાહ 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 વાહ. You sing so beautifully. થેન્ક યુ. આઈ જસ્ટ લવ ધીસ સોંગ. પણ સિઝન 1 અને સિઝન 2 માંથી તમારું ફેવરેટ સોંગ? આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ છતાંય. સિઝન 1 માંથી ઓફકોર્સ, એકચ્યુઅલી સિઝન 1 ના તો બધા જ ગીત મારા ફેવરેટ છે. મને ખબર હતી યાર. પણ એમાં એક ગીત છે ને, આઈ વુડ લવ ટુ, બીકોઝ સિન્સ વી હેવ ટાઈમ, મારું જે સૌથી ફેવરેટ, જી. જે અનફોર્ચ્યુનેટલી બહુ પોપ્યુલર નથી થયું, Okay. પણ મે બી આપણું આ જોઈને પીપલ વિલ રીવિઝિટ ધ યસ સોંગ. યસ. એમાં મેં ભરતદાન ગઢવી, જેમણે ઘણા સુંદર ગીતો લખ્યા છે, આવી રૂડી આવો નવલખની જાળ્યું એમણે લખ્યું છે. એમણે એક ગીત વારસો સિઝન 1 માં ગાયું હતું, માતાજીનો ગરબો હતો, ગબ્બર ગોખેથી આવ્યું રે. ઓકે યસ. તો એ ગીત મારું સૌથી ફેવરેટ છે એકચ્યુઅલી. વાહ વાહ. તો પ્લીઝ ફોર ઓલ ધ પીપલ. ગબ્બર ગોખેથી આવ્યું રે, ગરબે રમવાને, ચાચર ચોકેથી આવ્યું રે, ગરબે રમવાને. વાહ વાહ. મેં કીધું હતું ને કે મધના ટીપા નાખ્યા હોય એવી ફિલિંગ તમને આવશે એવરી ટાઈમ શી સિંગ્સ. ઓકે, એન્ડ સેકન્ડ વન તમે કહેતા હતા કે સેવાયનું એક સોંગ. સેકન્ડ સિઝનમાંથી જે મને ગમે છે સૌથી ફેવરેટ, એકચ્યુઅલી કચ્છનું ગીત છે આપણા, મણિયા મૂકે મીઠી લગે તી માડી તો જી માની, મણિયા મૂકે મીઠી લગે તી માડી તો જી માની, માડી તો જી માની, માડી તો જી માની, જોમ જો ભન જોર જવાની, મણિયા મૂકે મીઠી લગે તી માડી તો જી માની. વાહ 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 વાહ. થેન્ક યુ. સુપર. થેન્ક યુ સો મચ. તમે આટલા સુંદર ગીતો અમારી સાથે ગાયા. થેન્ક યુ, માય પ્લેઝર. અને થેન્ક યુ સો મચ વારસો અમને આપવા માટે, કેમ કે તમે કહ્યું એ પ્રમાણે એ બહુ જ અલગ રીતે લોકોના જીવનમાં બદલાવ લાવી રહ્યું છે. આપણું સંગીત અત્યારના યંગ લોકો પણ એમના સુધી ટ્રેડિશનલ વેમાં એમને ગમે છે એ રીતે પહોંચી રહ્યું છે. સો યા, યુ આર ડુઈંગ ગ્રેટ. થેન્ક યુ. Thank you so much. And thank you so much for talking to us. This is me signing off. Next time ફરીથી આપણે ખાસ ટોકમાં નવા ગેસ્ટ સાથે પાછા આવીશું. આઈ હોપ યુ લાઈક ઇટ. ઇફ યુ લાઈક ઇટ પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે કંઈ પણ કરવાનું હોય એ પ્લીઝ કરી દેજો. થેન્ક યુ. સી યુ. બાય.